નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો જીએનડી ન્યૂઝ અને હું છું ધ્રુતિ પરમાર. પાદરામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રથી જોડાતો એકમાત્ર મુજપુર બ્રિજ આજે તૂટી જવા પામ્યો હતો, જેમાં ઘણા વાહનો બ્રિજ ઉપરથી નદીમાં પડ્યા હતા અને જાણ થતાં જ પાદરા પોલીસ તંત્રના ઘટના સ્થળ પર પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે વાયુવેગે પ્રસરતા લોકટોળા ભંગાણ થયેલા બ્રિજને જોવા માટે હાલ આવ્યા હતા. હાલ જે ગાડી પાલીમાં પડી છે તેમાં કોને વાગ્યું છે, શું છે તેની તાત્કાલિક ધોરણે તપાસ ચાલી રહી છે. હાલ પૂરતો બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે. આટલી મોટી દુર્ઘટના બની છે તેની જાણ થતાં જ બ્રિજ આટલો ખરાબ પરિસ્થિતિમાં પહોંચ્યો તેની તંત્રને કશી ખબર ન હતી. તંત્ર આટલું બધું બને છે ત્યાં સુધી ઊંઘમાં હતી. છેલ્લા ઘણા વર્ષોથી પ્રજાના પૈસાનો વેડફડાટ થઈ રહ્યો છે. શું સરકાર પાસે આ એક મહત્વના બ્રિજનો સમારકામ કરવાના પૈસા નથી? હવે આગળ જોવાનું રહ્યું છે કે આ બ્રિજ ક્યારે શરૂ થશે અને શરૂ થાય છે તો આમાં શું ફરી ભ્રષ્ટાચાર થશે? જય હિન્દ, જય ભારત. કયા બધા બહુ હે બોલ રાઢો પણ અંદર પણ કઈ અંદર હા તો એને ઊંધું હે બોલા હા ઊંધું નહીં તો કોલ જેવો તૂટી જાય